નમસ્કાર મિત્રો. ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં, અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્ય. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. 6 જુલાઈ 2026 સોમવારનો દિવસ. શિવજીની આરાધના ઉપાસના કરી આજના દિવસની શુભ શરૂઆત કરી શકાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 જ્યેષ્ઠ માસ, કૃષ્ણ પક્ષ અને ષષ્ઠી તિથિ. સૌભાગ્ય યોગ, વાણિજકરણ અને પૂર્વ ભાદ્રપદ નક્ષત્ર, જે ગુરુ મહારાજનું નક્ષત્ર. આજના ચંદ્રમાં કુંભ રાશિમાં પરિભ્રમણ કરશે 9:58 સુધી, અને તે પછી મીન રાશિમાં પરિભ્રમણ કરશે. આજનું અભિજીત મુહૂર્ત 11:57 થી 12:53 સુધી, અને આજના રાહુકાળ 7:12 થી 8:57 સુધી. આજે સૂર્યનો ઉદય 5:23 થી 5:28 થી 7:22 સુધી. તો મિત્રો, આ તો આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર. વૃષભ રાશિમાં મંગળદેવનું પરિભ્રમણ અને મિથુન રાશિમાં સૂર્યદેવ. ગુરુ અને બુધ મહારાજ કર્ક રાશિમાં, શુક્ર અને કેતુનો સિંહ રાશિમાં પરિભ્રમણ. રાહુ મહારાજ કુંભ રાશિમાં, શનિ અને ચંદ્રનો વિષયોગ મીન રાશિમાં ચાલી રહ્યો છે. તો મિત્રો, આ તો આજનું ગ્રહ ગોચર. ઘણા સમયે આપની મુલાકાત થઈ. થોડાક ધાર્મિક કાર્યો અને થોડાક સામાજિક કાર્યોની અંદર અનુકૂળતા ન આવવાના કારણે અમે આપની સમક્ષ દૈનિક રાશિ ભવિષ્ય ના મૂકી શકવાના કારણે મારા દરેક જાતકોની હું ક્ષમા યાચના માંગુ. મોડું થયું, પણ મોડું નથી થયું. મિત્રો, આ મારા વિડીયો આપ ફરી અમારી સાથે જોડાઓ અને અમારા વિડીયોને લાઈક કરી, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આજની આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોને કયા કાર્યો કરવા, કેવા ન કરવા, કઈ મુસાફરી કરવી ને કઈ મુસાફરી ટાળવી, કયા કાર્યોમાં સાનુકૂળતા સમય રહેશે અને કયા કાર્યોથી નુકસાન થશે, તેની આપણે વિશેષમાં ચર્ચા કરીશું. મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોને આજનો આપનો દિવસ કેવો રહેશે. તો મિત્રો, પ્રથમ રાશિની વાત કરીએ, મેષ રાશિ. મેષ રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં માનસિક ટેન્શનો અને ગૃહ કલેશથી કાળજી લેજો. ધાર્મિક અને સામાજિક કાર્યોમાં નાની મોટી બાબતો ઉપસ્થિત થવાના યુગ પણ બની શકે. ઉચ્ચ ડિગ્રી માટે વિદેશ ગમન કરવાનો આજનો દિવસ આપના માટે અનુકૂળતાભર્યો રહી શકે. મેષ રાશિના જાતકોને આજના દિવસમાં માતૃપક્ષથી અને ગૃહ કલેશથી સાવધાની રાખવી. મેષ રાશિના જાતકોએ આજના દિવસમાં શિવજીના મંદિરે દૂધ, પાણી અને કાળા તલનો અભિષેક કરી અને ઓમ નમઃ શિવાયના મંત્ર કરી આજના દિવસની શુભ શરૂઆત કરી શકાય. વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં તમારા મન અને આત્માથી કરેલા કાર્યોમાં સફળતા મળશે. તમે નાના મોટા પ્રવાસોમાં સફળતા પ્રાપ્ત કરશો. તમારા દરેક પરાક્રમની અંદર સફળતા અને ઈચ્છા પૂર્તિનો દિવસ કહી શકાય. તમે જે મનમાં ધારશો તે કાર્ય પરિપૂર્ણ થવા લાયક આજનો થવાનો. સંતાનના કાર્ય, સંતાનથી અને ભણવાના કાર્યો, સંતાનથી લાભ. આજના દિવસમાં માતૃના ચરણ સ્પર્શ કરી અને આશીર્વાદ મેળવવા, અને શિવજીના મંદિરે જળ અર્પણ કરી અને ઓમ નમઃ શિવાયના મંત્ર કરી આજના દિવસની શુભ શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને 10મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રમાના. આજના દિવસમાં નોકરીમાં જો વિચારીને કાર્ય કરવા, ઉપલા અધિકારી સાથે વાદ વિવાદો નહીં કરવા, રાજકીય અને સરકારી ક્ષેત્રની બાબતોમાં પણ સાવધાની રાખવી. આજના દિવસમાં નાણાકીય બાબતો અને વાણી ઉપર સંયમ રાખજો. ખોટા ખર્ચ ના થાય તેની પણ કાળજી લેજો. અને આજે ધન લાભની બાબતો પણ થઈ શકે, આકસ્મિક ધન લાભનો યોગ બની શકે, પણ વાણી ઉપર સંયમ રાખીને ચાલવાથી નોકરીની અંદર કે ગૃહ કલેશમાં કોઈ મોટો પ્રશ્ન ઉપસ્થિત નહીં થાય. મિથુન રાશિના જાતકોને આજના દિવસમાં વાણી ઉપર સંયમ રાખોને આજે કોઈ પણ ખોટો આહાર લેવાનો નહીં. વેજીટેરિયન આહાર લેવો, માંસાહારી આહારથી દૂર રહેવો.
મિથુન રાશિના જાતકોએ આજના દિવસમાં સિઝનેબલ ફ્રૂટ બાળકોને અર્પણ કરી અને ઓમ નમઃ શિવાયનો મંત્ર કરવા. મિત્રો વાત કરીશું કર્ક રાશિના જાતકોને ભાગ્ય સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં તમારી ભાગ્યની ઉન્નતિ થવાની, મન તમારું આજે પ્રફુલ્લિત રહેવાનું. તમે આજે મનથી જે કોઈ નેગેટિવ પોઝિટિવ વિચારવા કરતાં પોઝિટિવ જ વિચારો. મનમાં તરંગો ઊભા થવાના, પણ તમારા ભાગ્યની ઉન્નતિ અને ધાર્મિક કાર્યો પાછળ તમારું મન પરોવાશે. આજે તમે દુર્ગા માતાના મંદિરે એક ગુલાબનું પુષ્પ અર્પણ કરી અને હોમ દુમ દુર્ગાય નમઃ ના મંત્ર કરવા, સાથે કાળા કૂતરાના દૂધની રોટલી અર્પણ કરવી. આજના દિવસની અંદર આ કાર્ય કરી આજનો દિવસ આપનો સફળ બનાવો. મિત્રો વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં સિંહ રાશિના જાતકોને યુરિન સંબંધિત રોગો અને પથરીના રોગોથી સાવધાની રાખવી. ગુપ્ત ધન ગુપ્ત વિદ્યાથી આજે લાભ મળવાના યોગો ખરા, પણ આજે વાયરલ ઇન્ફેક્શનથી પણ કાળજી લેજો. આજે તમારા વિદેશના કાર્યો અને એક્સપોર્ટ રિપોર્ટના કાર્યોમાં સફળતા મળશે. વિદેશમાં ઘણા સમય પહેલા તમે નાણાંનું રોકાણ કર્યું હોય, આ સમયમાં તમને ફળ પ્રાપ્તિ થવાની, એટલે ગુપ્ત ધન બહારથી આવવાના યોગ પણ બની શકે. તો આજના દિવસમાં સિંહ રાશિના જાતકોએ સૂર્યદેવના મંત્ર કરવા, ઓમ ગૃણી સૂર્ય નારાયણના મંત્ર કરવા અને ગાયને ગોળ ઘીવાળી રોટલી અર્પણ કરી આજના દિવસની શુભ શરૂઆત કરાય. મિત્રો વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો આજના દિવસમાં આકસ્મિક ધન લાભના યોગો, દાંપત્ય જીવનથી સફળતા અને પાર્ટનરશિપના કાર્યોમાં સફળતા. વેમ, પતિ પત્નીના દાંપત્ય જીવનમાં વેમ ના રાખતા. વેમથી ઝેર ઊભું થશે. પ્રેક્ટિકલ બનો અને પોઝિટિવ બનો. કન્યા રાશિના જાતકો આજે મનમાં થોડીક ચિંતાઓ તો રહેવાની, પણ ચિંતાનું કારણ તમારે ચિંતા ના બને તે ધ્યાન રાખો. આજના દિવસમાં કન્યા રાશિના જાતકોને બહારના સંબંધો, એમાં સ્ત્રી વર્ગથી અને વિજાતીય પાત્રની મુલાકાતોમાં સફળતા મળવાની. તો આજે કન્યા રાશિના જાતકોએ વિજાતીય પાત્રની મુલાકાતમાં તમારી માનહાનિ ન થાય તેની કાળજી લે. તો આજના દિવસમાં કુળદેવીના મંત્ર કરવા, ઓમ કુલદેવતા ભ્યો નમઃ ના મંત્ર કરવા, સાથે કુંજિકા સૂત્રના પાઠ કરી આજના દિવસની શુભ શરૂઆત કરાય. મિત્રો વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં મોસાળ પક્ષથી કંઈક અઘટિત ઘટનાઓ બનવાના યોગ, સાથે નોકરીમાં આજે સફળતાના યોગ. તમે જે કોઈ કર્મ કરો છો તો કર્મનું ફળ પણ મળવાનું. નોકરીમાં પરિવર્તન અને નોકરીના કારણે તમારે આકસ્મિક જવાનું થાય, તેના કારણે મન ચિંતિત બને. તમારા બોડી પર તેની અસર ના થાય તેની કાળજી લો. ખોટા વિચારોને પોઝિટિવ બનીને ચાલજો. તુલા રાશિના જાતકોને આજના દિવસમાં કર્મનું ફળ મેળવવા માટે ઓમ શમ શનિશ્ચરાય નમઃ ના મંત્ર કરી આજના દિવસની શુભ શરૂઆત કરાય. મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. વૃશ્ચિક રાશિના જાતકોને આજના દિવસમાં સંતાનથી તમે ચિંતામાં અને સંતાનના કાર્યથી ચિંતામાં. સંતાનના કાર્ય માટે આજે કંઈક નાની મોટી મિટિંગમાં જવાનું થાય અને મિટિંગમાં ચિંતા ઊભી થાય. તો વૃશ્ચિક રાશિના જાતકો એ તમારા ભાગ્યની ઉન્નતિ કરે છે અને ભાગ્યમાં નુકસાનની બાબતો ઉપસ્થિત. ઉપલા અધિકારીનો વાદ વિવાદ થાય, રાજકીય અને સરકારી ક્ષેત્રે તમે પોલિટિક્સની રમત રમજો. કોઈ પણ કાર્ય કરતા પહેલા હનુમાનજીની આરાધના ઉપાસના કરી અને જવાથી તમારા દરેક કાર્યોમાં સફળતા મળશે. તો વાત કરીશું ધનરાશિની. ધનરાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો આજના દિવસમાં તમારી માતૃને મેડિકલ પ્રશ્નો ઉપસ્થિત ના થાય તેની કાળજી લેજો અને ગૃહ કલેશ ના થવો. મકાન સુખ વાહન સુખથી તમારે સાચવવાનું. પિતાના ઘણા સમયથી મેડિકલ પ્રશ્નો કોઈ ચાલતા હોય તેમાં પણ તમારે કાળજી રાખવાની. આજના દિવસમાં શત્રુઓનો પ્રહાર થશે. તમે મનમાં તમારા ધારેલા કાર્યો પરિપૂર્ણ ના થવાથી મનમાં ચિંતાઓ ઉપસ્થિત થાય. આજના દિવસમાં મન ઉપર કંટ્રોલ લેવાનો. તો આજના દિવસમાં એક ચપટી હળદર નાવાના પાણીમાં નાખીને સ્નાન કરવું અને એક માળા ઓમ બૃહસ્પતિએ નમઃને કરી આજના દિવસની શુભ શરૂઆત કરાય. મિત્રો વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં નાના મોટા ટુરિંગની અંદર અને નાના ભાઈ બહેનો સાથે
સફળતા મળવાની, પણ ક્યાંક થોડીક લેટગો કરવાની ભાવના રાખજો. ભાઈ બહેનો સાથે લેટગો કરીને ચાલવાથી તમારી સફળતા પ્રાપ્ત થશે. આજના દિવસમાં મકર રાશિના જાતકોએ હનુમાનજીના મંદિરે 3 પ્રદક્ષિણા કરી હનુમાન ચાલીસાના 3 પાઠ કરવા, સાથે કાળા કૂતરાના દૂધની રોટલી અર્પણ કરવી. શનિ ચંદ્રનો વિષયોગ, માનસિક ટેન્શન ઉપસ્થિત થશે. દાંપત્ય જીવનના પ્રશ્નથી તમારે આજે સાવધાની રાખવી. પાર્ટનરશિપના કોઈ પણ કાર્ય કરવા હોય તો જો વિચારીને કરવા. આજે તમારા વિચારો કાર્ય કામ નહીં કરે. વિચારેલા કાર્યોમાં પરિણામ ન આવવાથી મનમાં ચિંતા ઉપસ્થિત થાય. મકર રાશિના જાતકોને આજનો દિવસ એકંદરે સફળતાવાળો અને નાના મોટા પરાક્રમો લાંબા ગાળે ફાયદો અપાવવાનો યોગ બને. તો હનુમાનજીની આરાધના કરી આજના દિવસની શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં કુંભ રાશિના જાતકોને વાણીનો સંયમ તો રાખવાનો જ છે, પણ ગળાને લગતી તકલીફ અને શરદીની બાબતોથી તમે ચિંતામાં રહેશો. કુંભ રાશિના જાતકોને આજના દિવસમાં વ્હીલ, વારસો, પ્રોપર્ટી અને યુરિન સંબંધિત રોગોમાં સાવધાની રાખો. તમે જે કોઈ કાર્ય કરો છો તેમાં નાણાકીય ખર્ચનું પાસું સંભાળીને કાર્ય કરજો. ખોટા ખર્ચ ઉપર કાબુ લેજો. કુંભ રાશિના જાતકોએ આજના દિવસમાં કાળા કૂતરાના દૂધની રોટલી અર્પણ કરવી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મીન રાશિ. મીન રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં મીન રાશિના જાતકોએ સંતાનની ચિંતામાં તમે આજે વ્યથિત રહેશો. ખોટા નેગેટિવ મનમાં ચિંતા ઉપસ્થિત થાય. પેટને લગતા રોગોમાં સાવધાની રાખવી. આજના દિવસમાં તમારા કુળદેવીના મંત્ર કરવા, સાથે હનુમાનજીની આરાધના ઉપાસના કરવી. અને મીન રાશિના જાતકોને માનસિક ચિંતાઓથી તમે ઘેરાયેલા રહેશો. ખોટા વિચારો, દાંપત્ય જીવનના પ્રશ્નથી અને સંતાનના પ્રશ્નથી તમારા મન ઉપર એક અલગ પ્રકારનું વાદળ ઘેરાયેલું રહેશે. તો આ વાદળના કારણે માનસિક ચિંતાઓ વધી ન જાય અને તેની તમારા શરીર ઉપર અસર ના પડે તેની કાળજી લેજો. તો મીન રાશિના જાતકોએ આજના દિવસમાં શિવજીના મંદિરે કાળા અડદને કાળા તલનો અભિષેક કરી અને ઓમ નમઃ ભગવતે વાસુદેવ અને મહામૃત્યુંજય મંત્રના જાપ કરી આજના દિવસની શુભ શરૂઆત કરાય. મિત્રો, આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જ જગ્યાએ, આ ચેનલમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.